પહેલા વાત કરીએ મહેસાણાની દૂધસાગર ડેરીની તો મહેસાણાની દૂધસાગર ડેરીની ચૂંટણી 7 ડિસેમ્બરે યોજાવાની છે। ચૂંટણી પ્રક્રિયા માટે 1048 મતદારોની અંતિમ યાદી જાહેર કરવામાં આવી। ઉમેદવારો 24 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકશે, જ્યારે એ જ દિવસે ઉમેદવારોની પ્રાથમિક યાદી પ્રસિદ્ધ થવાની છે। 25 નવેમ્બરે ફોર્મ ચકાસણી થશે અને 26 નવેમ્બરે માન્ય ઉમેદવારી પત્રોની યાદી જાહેર કરવામાં આવશે। 27 નવેમ્બરે ઉમેદવારો પાછા ખેંચી શકશે। બાદમાં 28 નવેમ્બરે હરીફ ઉમેદવારોની અંતિમ યાદી પ્રસિદ્ધ થશે। વિપુલ ચૌધરી જૂથ ભાજપ સમર્થિત ઉમેદવારો સામે સહકાર પેનલ ઉતારવા તૈયારીમાં છે। તો મહેસાણાની દૂધસાગર ડેરીમાં 7 ડિસેમ્બરે ચૂંટણી યોજાવાની છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા સંકેત અમારી સાથે જોડાઈ ગયા છે। સંકેત, મહેસાણાની દૂધસાગર ડેરીની 7 ડિસેમ્બરે ચૂંટણી, 1048 મતદારોની અંતિમ યાદી જાહેર થઈ, શું વિગતો? જી ધોની, અત્યારે હાલ વાત કરવામાં આવે તો મહેસાણા દૂધસાગર ડેરીની 5 વર્ષ બાદ જે ચૂંટણી યોજા રહી છે તે ચૂંટણીની અત્યારે હાલ ઘડી ગણવાની શરૂઆત થઈ ચૂકી છે। 24 નવેમ્બરની જો વાત કરવામાં આવે તો 24 નવેમ્બરે ફોર્મ ભરવાની તજવીજ હાથ ધરવામાં આવશે। જે ચૂંટણી પ્રક્રિયા છે તે જાહેર થતાની સાથે જ આ જે સમગ્ર બાબત છે તેમાં રાજકારણ ચોક્કસથી ગરમાવા ગયું છે। જો વાત કરીએ તો 7 ડિસેમ્બરની આસપાસ જે ચૂંટણી છે તે ચૂંટણી યોજાશે, તે અત્યારે હાલ વાત જાણવા મળી રહી છે। જે સમગ્ર બાબત છે દૂધસાગર ડેરીમાં સહકારી રાજકારણ ચોક્કસથી ચરમસીમાએ હોય છે, કેમ કે ઉત્તર ગુજરાતનું જીવા મથક એમ કહી શકે કે જીવા દોરી છે તે દૂધસાગર ડેરી છે અને 3 જિલ્લાઓની વર્ચસ્વ આ દૂધસાગર ડેરી કરતી હોય છે, જેમાં મહેસાણા હોય, પાટણ હોય અને અમુક વિસ્તાર ગાંધીનગરનો પણ હોય। તે જોતા જે ચૂંટણી છે તેમાં ચરમસીમાએ જે ઉમેદવાર હોય છે તે પોતાનો સત્તા હાંસલ કરવા મથામણ કરતો હોય છે। અશોક ચૌધરી અત્યારે હાલ દૂધસાગર ડેરીના ફેડરેશનના ચેરમેન પણ છે। જો વાત કરીએ તો અત્યારે હાલ તેઓ દૂધસાગર ડેરીના ચેરમેન પણ છે। જો આ સમગ્ર બાબત છે તેમાં વિપુલ ચૌધરી અત્યારે વિશેષ આમાં આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહ્યા હતા, પરંતુ હેમકેન પ્રકારે તેમને કોર્ટ દ્વારા જે વિવિધ કૌભાંડો થયા હતા તેમાં તેમને ચૂંટણી લડવા માટેની હાકલ કોર્ટ દ્વારા કરવામાં ન આવી હતી, જેના કારણે તે વિપુલ ચૌધરી ચૂંટણી દૂધસાગર ડેરીમાં નહીં લડી શકે, પરંતુ તેમના ઠેકેદારો ચૂંટણી લડશે તેવું અત્યારે હાલ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। ભાજપની સહકાર પેનલમાં તેઓ ચૂંટણીમાં જંગમાં જીતશે તેવું અત્યારે હાલ જણાઈ રહ્યું છે, પરંતુ હેનકેન પ્રકારે એટલે 24 તારીખે જે મતદાર યાદી પ્રસિદ્ધ થવાની છે તે મતદાર યાદી 1048 જે મતદારો છે તે 1048 મતદારોની યાદીમાં મતદાન થશે તેવું અત્યારે હાલ દેખાઈ રહ્યું છે। પરંતુ હેનકેન પ્રકારે જો ભાજપમાં ઘીના ઠામમાં ઘી ઢળી જાય અને વિપુલ ચૌધરી સમર્થનમાં બહાર આવે તો આ સમગ્ર બાબત છે તેમાં એમ કહી શકાય કે જે દૂધસાગર ડેરીની જે બિનહરીફ ચૂંટણી છે તે ચૂંટણી થઈ શકે છે કે ઉમેદવાર ના જાહેર થાય અને ચૂંટણી બિનહરીફ થઈ શકે તેવી શક્યતાઓ પણ નકારી શકાય તેમ નથી, પરંતુ આ ચૂંટણી છે એ સત્તાની હાંસલ હોવાના કારણે અશોક ચૌધરી અને વિપુલ ચૌધરીની ખેંચાણ ચોક્કસથી વર્તાશે। જો વાત કરીએ તો 5 વર્ષમાં દૂધસાગર ડેરીનો ઘણો વિકાસ અશોક ચૌધરી દ્વારા કરવામાં આવ્યો છે, જેના જોતા તેમને અમૃત ફેડરેશનના ચેરમેન પણ બનાવવામાં આવ્યો છે। એટલે ભાજપની જ બે પેનલો અત્યારે હાલ ચૂંટણીમાં જંગમાં લડશે તેવું અત્યારે હાલ સ્પષ્ટ દેખાયું છે। વિપુલ ચૌધરી હોય કે અશોક ચૌધરી હોય, અત્યારે હાલ દૂધસાગર ડેરીમાં પોતાનો સત્તા હાંસલ કરવા માટે છેલ્લી એટલે એડી ચોટીનો જોર લગાવશે તેવું અત્યારે કહી શકીએ તેમ નથી। જી આભાર સંકેત, સમગ્ર માહિતી આપવા બદલ।